મારી સાથે સંજયભાઈ દેસાઈ જોડાયા છે, જેમને હમણાં એક નવી જવાબદારી મળી છે. ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી તરીકે એમને નિમણૂક થઈ છે. આમ તો માલધારી સમાજના આગેવાન છે. આગેવાન એટલે કે ખરેખર કોઈ પણ મોટો માણસ બને એટલે પહેલાં તો સમાજથી ઓળખાતા હોય છે. એટલે સામાજિક અગ્રણી અને નવી જવાબદારી સાથે આજે એક એવી ભૂમિ ઉપર પહોંચ્યા છે કે જ્યાં સનાતનની ધજા લહેરાય છે. સંજયભાઈ, શું કહેશો આજે અહીંયા પહોંચ્યા છો નાના કાપરા? ભારતીય જનતા પાર્ટીના મારા કેન્દ્રીય નેતૃત્વ, શ્રદ્ધેય આદરણીય શ્રી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નવીનજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આવનારી 27ની ચૂંટણી, 29ની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ જેમના નેતૃત્વ હેઠળ લડાવવાની છે એવા આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, આપણા વિધાનસભાના અધ્યક્ષ અને દીર્ઘદ્રષ્ટા, વાવ-થરાદ જિલ્લો જે પ્રમાણે વિકાસની એક હરણફાળ ભરી રહ્યો છે એવા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને મારા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે મારા પર એક પસંદગી ઉતારી છે કે ભારતીય જનતા પાર્ટીની આ વખતની વિશ્વકર્મા સાહેબની ટીમમાં મને મંત્રીની જવાબદારી મળી છે. આ એક જવાબદારી છે. બાકી હું એક કાર્યકર્તા છું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છું અને આ જવાબદારી મળ્યા બાદ સનાતન ધર્મ સાથે જોડાયેલી અને તપોભૂમિ કહેવાય એટલે આપણું રઘુનાથપુરી મઠ, પરમ આદરણીય કૃષિપુરી બાપજીના આશીર્વાદ લેવા, માતાજીના આશીર્વાદ લેવા, રઘુનાથપુરી મહારાજના આશીર્વાદ લેવા, જહુ માતાના આશીર્વાદ લેવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જોડે મારે અહીંયા આવવાનું થયું. આદરણીય બાપજીએ પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર મને આશીર્વાદ આપ્યા, મારું સ્વાગત કર્યું. અહીંયા સૌ સેવકોએ પણ ઢોલ નગારા સાથે મારું સ્વાગત કર્યું. સાચા અર્થમાં આ ધરતી પર આવીને એક આત્મીયતાની અનુભવ થાય છે. જોડે જોડે સનાતન ધર્મની રક્ષા કરવા માટેનું પવિત્રમાં પવિત્ર સ્થળ છે આ, જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભૂતકાળમાં પણ થયા છે અને આવનારા દિવસોમાં 2027માં પણ એક ખૂબ મોટા કાર્યક્રમનું આયોજન અહીંયા થઈ રહ્યું છે, જેની જાણકારી આદરણીય બાપજીએ આપી. સાચા અર્થમાં હું મારા જિલ્લાના, પ્રદેશના અને કેન્દ્રના નેતૃત્વગણનો ખૂબ ખૂબ આભારી છું કે એક માલધારી સમાજના દીકરા પર પસંદગી ઉતારીને એને પ્રદેશની ટીમમાં સ્થાન મળ્યું છે. સંજયભાઈ, જે રીતે તમે કીધું કે જવાબદારી સૌથી મોટી વાત છે અને આ જવાબદારી છે એ પ્રદેશ મંત્રીની જવાબદારી છે. આખું માળખું જે કહી શકાય કે નવું નિમણૂક થયું છે, જેમાં યુવા ટીમને વધારે પ્રાધાન્ય આપ્યું છે પ્રદેશમાંથી. તો ખાસ કરીને વિશ્વકર્માજીની જે ટીમ છે, આગામી સમયમાં કેવા પ્રકારનું આ આખું રણનીતિ કેવી છે? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ બહુ નજીક આવી છે, 27ની ચૂંટણી આવી રહી છે. અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી બંને સંગઠનના માહિર છે. આદરણીય અધ્યક્ષ સાહેબ પોતે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, જ્યારે આદરણીય રત્નાકરજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકથી લઈ અને અત્યારે પ્રદેશના મહામંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે, સંગઠન મહામંત્રીની. બંને પાસે અનુભવોનો નિચોડ છે, ખૂબ અનુભવી છે. કાર્યકર્તાને કામે લગાડવાની, કયા કાર્યકર્તાને કયું કામ સોંપવાની અને કયા કાર્યકર્તાનો કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો એ ખૂબ સુપેરે જાણે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ અને શ્રદ્ધેય રત્નાકરજી આ બંને ગુજરાત રાજ્યનો કેટલીય વાર પ્રવાસ કરી ચૂકેલા છે, કાર્યકર્તાની નાળ પારખે છે, ગુજરાતની સંસ્કૃતિથી સુપેરે પરિચિત છે. કયા જિલ્લાની અંદર કઈ ટાઈપની સંસ્કૃતિ છે, એમની રહેણી કહેણી શું છે, એ બંને
મહાનુભાવો ખૂબ સારી રીતે જાણે છે અને એટલે જ એમણે અને પોતે બંને યુવાન છે પાછા, એટલે બંને આખી ટીમ જે બનાવી છે અને એમાંય મોદી સાહેબનું અને શાહ સાહેબનું માર્ગદર્શન હોય એટલે સ્વાભાવિક છે કે આ ટીમ એકદમ થનગનાટ સાથે ગુજરાત રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે, એટલે છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ કઈ રીતે જાય એવો અમારો સંપૂર્ણપણે પ્રયાસ રહેશે. ગુજરાતમાં માલધારી સમાજ પણ બહોળી સંખ્યામાં છે, તો માલધારી સમાજના દીકરાને આ પ્રાધાન્ય સોંપવામાં આવ્યું છે. કેટલો વિશ્વાસ છે સમાજ ઉપર? માલધારી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડે સંકળાયેલો છે. હું આજે એક વાત જરૂર યાદ કરાવીશ કે દેશના વડાપ્રધાન જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, અને એ વખતે પોતે સદભાવના મિશનમાં ઉપવાસ પર બેઠા હતા, ત્યારે એમણે પારણો વાળીનાથના અમારા બળદેવગીરી બાપુના હાથે કર્યા હતા. પારણા છેક દિલ્હીથી પણ વાળીનાથ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા હતી તો એ પોતે હાજરી આપવા આવ્યા હતા. અમારે દુધરેજની સંસ્થા સાથે પણ અને વાળીનાથની સંસ્થા સાથે પણ અમારા માલધારી સમાજમાં ભરવાડ સમાજની બાવળિયાળી અને વાળીનાથ થરા, આ બંને સંસ્થાઓ સાથે પણ મોદી સાહેબ સીધી રીતે સંકળાયેલા છે. સમાજ પોતે ખૂબ ધાર્મિક છે અને સમાજ જાણે છે કે સનાતન ધર્મની રક્ષા કરવાવાળો કોઈ પક્ષ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. એટલે આવનારા દિવસોની અંદર, અને એમાંય હવે એક માલધારી સમાજના એમના જ દીકરાને મોદી સાહેબની અને અમિતભાઈ શાહ સાહેબની અને અમારા જિલ્લા પ્રદેશના નેતૃત્વ ગણે જે પસંદગી ઉતારી છે, તો સ્વાભાવિક છે કે સમાજમાં પણ ખૂબ રાજીપો છે, સમાજ પણ ખૂબ ખુશ છે. જે છેલ્લા એક અઠવાડિયાથી મારા પર સમાજમાંથી જે ફોન આવી રહ્યા છે એના પરથી ફલિત થાય છે કે મારો સમાજ ખૂબ રાજી થયો છે. 27માં એ આધ્યાત્મિક કહી શકાય કે પ્રધાનમંત્રી નાના કાપરા મઠ આવી શકે છે એવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. મોદી સાહેબ પોતે સનાતન ધર્મમાં ખૂબ માને છે અને મને પણ વિશ્વાસ છે કે સાહેબને અમારો લાવવાનો અહીંયા પ્રયાસ રહેશે અને વિશ્વાસ પણ છે કે મોદી સાહેબ અમારા આમંત્રણને પાછું નહીં ઠેલે. સંજયભાઈ, જેમ તમે પણ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છો, હું ઘણા બધા તમારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોતો હોઉં છું, તો ખાસ કરીને આ પણ એક આધ્યાત્મિક ભૂમિ છે જ્યાંથી અનેક એવી પ્રેરણાઓ મળે છે લોકોને કે અહીંથી સૌથી મોટો જે સંદેશ છે એ સમરસતાનો જાય છે. ये तन विष की बेलड़ी गुरु अमृत की खान, शीश दियो जो गुरु मिले तो भी सस्ता जान. આપણું શરીર છે ને એ ઝેરથી ભરેલું છે એની અંદર, અને ગુરુની જ્ઞાન પ્રાપ્ત થાય, ગુરુની કૃપાપાત થાય ત્યારે એ શરીરમાં અમૃત પ્રસરીને એ ઝેરનો નાશ કરતી હોય છે. એમ આ જગ્યા પણ એટલી જ તપોભૂમિવાળી જગ્યા છે, તપવાળી જગ્યા છે. પરમ આદરણીય રઘુનાથપુરી બાપુના આશીર્વાદ અહીંયા છે, માં લાખણેજી અને માં જહુના આશીર્વાદ અહીંયા છે, અને કુર્શીપુરી બાપજીનું તપ અહીંયા બોલે છે. તો મને પણ વિશ્વાસ છે કે સમરસતા સાથે સંકળાયેલો આ જગ્યા છે. અને સાહેબ, અત્યારે સૌથી ગર્વ લેવા જેવી બાબત છે કે અહીંયા મારો વાલ્મીકી સમાજ, મારો દલિત સમાજ, મારો ઓબીસી સમાજ, બધા જ સમાજો અહીંયા માથું ટેકવા આવે છે. ખાસ કરીને દલિત સમાજની જે લાગણી અને દલિત સમાજ માટેનો જે બાપજીનો પ્રેમ છે એ સાચા અર્થમાં સરાહનીય છે. આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા સંજયભાઈ દેસાઈ, માલધારી સમાજના આગેવાન, અને હાલમાં જ નવી જવાબદારી જેમને સોંપવામાં આવી છે, ભાજપ પ્રદેશમાંથી મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી સમયમાં જે એમનું સ્વભાવ છે એ જ રીતની કામગીરી 100% કરશે, કારણ કે આધ્યાત્મિક વ્યક્તિત્વ છે એમનું. આધ્યાત્મિક જગ્યા ઉપર આજે આશીર્વાદ લેવા માટે અહીંયા લાખો જહુના ધામ ખાતે, રઘુનાથપુરી બાપુના મઠ ખાતે કુર્શીપુરી બાપુના આશીર્વાદ લઈને આજે જ્યારે એ અહીંયા પહોંચ્યા ત્યારે જાહેર જીવનમાં મારે ના કહેવું જોઈએ, પણ હું પણ આ જ મઠનો સેવક છું. એટલે અહીં આવતાની સાથે જ
ઢોલ નગારા સાથે જે એમનું સન્માન માન સન્માન, કારણ કે અહીંયા તો જે પણ લોકો આવે છે માન સન્માન સાથે જાય છે. વિશેષ માલધારી સમાજના દીકરા તરીકે આ વિસ્તારમાં સૌથી વધારે માલધારી સમાજ છે, ત્યારે માલધારી સમાજના દીકરા તરીકે સંજયભાઈ જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે આજુબાજુથી મોટી સંખ્યામાં અહીંયા એમના સગા સંબંધી પહોંચ્યા હતા, સાથે સાથે ગુરુના આશીર્વાદ મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અમારા બનાસ તકના માધ્યમથી પણ સંજયભાઈ વિશેષ શુભેચ્છાઓ અને અભિનંદન કે આવનારા સમયમાં ભાજપ પ્રદેશ મંત્રી તરીકે ખૂબ સારી કામગીરી અને ખૂબ સારી નામના મળે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.